ક્યારેય એવું વિચાર્યું છે કે ભારતમાં આટલી બધી વિવિધતા શા માટે છે? મતલબ ખાણીપીણી જુઓ, તહેવારો જુઓ, દરેક જગ્યાએ જાણે એક નવી જ દુનિયા છે. આ બધાનું કારણ એની જમીનમાં છુપાયેલું છે. તો ચાલો આજે આપણે ભારતની ભૂગોળની એક મજેદાર સફર પર નીકળીએ અને સમજીએ કે કેવી રીતે આ પર્વતો, નદીઓ અને ઋતુઓ ભેગા મળીને આ અદ્ભુત દેશને બનાવે છે. તો આ જે નકશો દેખાય છે એ શું કહે છે? આ ખાલી સરહદો અને શહેરોની લાઈનો નથી હો. આ તો એ તાકાતોનો નકશો છે જે આપણા ખોરાક, આપણી સંસ્કૃતિ અને આપણી વાર્તાઓને ઘડે છે. ચાલો જરા ઊંડા ઉતરીને જોઈએ કે આ જમીન, આ પર્વતો અને આ નદીઓ કેવી રીતે જીવનને ધબકતું રાખે છે. ભારતની વાત જે એના વિશાળ કદથી શરૂ થાય છે. આ કોઈ નાનો સૂનો દેશ નથી. એવું લાગે જાણે એક જ દેશમાં ઘણી બધી દુનિયા સમાઈ ગઈ હોય. વિચારો ને, એક તરફ ઉત્તરમાં બરફથી ઢંકાયેલા પહાડો છે તો બીજી તરફ દક્ષિણમાં ગરમ દરિયા કિનારા. દરેક જગ્યાએ એક અલગ જ કહાણી, એક અલગ જ રહેણીકરણી. આંકડા પર એક નજર કરીએ ને તો કાશ્મીરથી કન્યાકુમારી સુધી જો નોનસ્ટોપ ગાડી ચલાવીએ ને તો લગભગ 60 કલાક લાગી જાય. જરા વિચારો, આટલી વિશાળતા જ તો એની વિવિધતાનું મુખ્ય કારણ છે. સ્વાભાવિક છે કે આટલા મોટા વિસ્તારમાં વાતાવરણ અને જીવનશૈલી તો અલગ અલગ જ હોવાના. તો એ તો સમજાઈ ગયું કે ભારત કેટલું વિશાળ છે, પણ હવે સવાલ એ છે કે એનો આકાર કેવો છે? એવી તો કઈ ભૌતિક ખાસિયતો છે જે એને એકદમ અલગ ઓળખ આપે છે? ચાલો એ જરા શોધી કાઢીએ. આ નકશા પર ધ્યાન આપો. આ બતાવે છે કે ભારતને આમ તો 5 મુખ્ય ભૌગોલિક વિસ્તારોમાં વહેંચી શકાય છે અને દરેક વિસ્તારની પોતપોતાની અલગ જ ખાસિયત છે. અને સાચું કહું ને તો આ વિવિધતા જ ભારતને આટલું યુનિક અને રસપ્રદ બનાવે છે. ચાલો એક એક કરીને જોઈએ. સૌથી પહેલા ઉત્તરમાં છે આપણો શક્તિશાળી હિમાલય, દુનિયાની સૌથી ઊંચી પર્વતમાળા. એની બરાબર નીચે છે ગંગા યમુનાના ફળદ્રુપ મેદાનો, જે દુનિયાના સૌથી ઉપજાઉ વિસ્તારોમાંથી એક ગણાય છે. પછી આપણે દક્ષિણ તરફ જઈએ તો ત્યાં ખમીજથી ભરપૂર પ્રાચીન દ્વીપકલ્પીય ઉચ્ચ પ્રદેશ આવેલો છે. અને છેલ્લે દરિયાકાંઠાના મેદાનો અને ટાપુઓ, જે તો પોતાની સુંદરતા અને અલગ જ સંસ્કૃતિ માટે ફેમસ છે. હવે હિમાલય ખાલી એક પર્વત નથી, એ તો એક મોટી દિવાલ જેવું કામ કરે છે. એ મધ્ય એશિયાથી આવતા ઠંડા પવનોને રોકી લે છે, એટલે જ તો ભારતમાં એટલી ઠંડી નથી પડતી. અને એટલું જ નહીં, એ અરબી સમુદ્ર અને બંગાળની ખાડીમાંથી આવતા ભેજવાળા ચોમાસાના પવનોને પણ રોકે છે અને આખા દેશમાં વરસાદ લાવે છે. અને આ વાત તો જુઓ, એકદમ સાચી છે. ચોમાસું એટલે ખાલી વરસાદ નહીં, એ તો દેશના ધબકારા છે. ભારતની 60%થી પણ વધારે ખેતી તો ચોમાસા પર જ ચાલે છે. જ્યારે ચોમાસું સારું જાય ત્યારે પાક સારો થાય અને દેશની અર્થવ્યવસ્થા પણ મજબૂત બને છે. સાચે જ આ દેશની જીવાદોરી છે. તો આમ આપણી પાસે 4 ઋતુઓ છે. ડિસેમ્બરથી ફેબ્રુઆરીનો શિયાળો, એની ઠંડી અને તાજગીભરી સવાર. પછી માર્ચથી મે મહિનાનો ઉનાળો અને એની ગરમી. અને પછી આવે છે જૂનથી સપ્ટેમ્બરનું ચોમાસું, પેલી માટીની સુગંધ સાથે. છેલ્લે ઓક્ટોબર-નવેમ્બરમાં પાછા ફરતા મોસમી પવનોની ઋતુ. આ 4 ઋતુઓનું ચક્ર દર વર્ષે ફરે છે અને આપણા જીવનની ગતિ અને તાલ નક્કી કરે છે. હવે એક વાત તો સ્પષ્ટ છે, જેવી આબોહવા તેવી વનસ્પતિ. બંને વચ્ચે સીધો સંબંધ છે. જ્યાં વરસાદ વધારે ત્યાં એકદમ ગાઢ જંગલો જોવા મળે અને જ્યાં ઓછો વરસાદ હોય ત્યાં કાંટાળી ઝાડીઓ કે પછી ઘાસના મેદાનો હોય. તો ચાલો હવે એ જોઈએ કે ભારતના અલગ અલગ આબોહવાવાળા વિસ્તારોમાં કેવા કેવા પ્રકારના જંગલો આવેલા છે. આ નકશો જુઓ, એ બતાવે છે કે ભારતમાં જંગલોમાં પણ કેટલી બધી વેરાયટી છે. આમાં જે દરેક રંગ છે ને એ એક અલગ પ્રકારના જંગલને દર્શાવે છે. અને દરેક જંગલની પોતાની અલગ વનસ્પતિ અને પોતાના અલગ પ્રાણીઓ, જાણે કુદરતે કોઈ રંગબેરંગી ચાદર પાથરી દીધી હોય. કયા કયા પ્રકાર છે? તો જુઓ, એક તો છે ઉષ્ણકટિબંધીય વરસાદી જંગલો, જે એકદમ ગાઢ વનસ્પતિ અને જાતજાતના જીવો માટે જાણીતા છે. પછી આવે છે ઉષ્ણકટિબંધીય પાનખર જંગલો, જ્યાં સૂકી ઋતુમાં ઝાડ પોતાના પાંદડા ખેરવી નાખે છે. જ્યાં વરસાદ ઓછો હોય ત્યાં સૂકા અને ઝાખરાવાળા જંગલો જોવા મળે. હિમાલયના ઊંચા પહાડો પર પર્વતીય જંગલો છે. અને હા, દરિયા કિનારે ખારા પાણીમાં ટકી રહેતા ખાસ મેંગ્રુવ જંગલો પણ છે. પણ આ જંગલો એટલે શું, ખાલી ઝાડ જ? ના, બિલકુલ નહીં. આ તો અસંખ્ય પ્રાણીઓનું ઘર પણ છે. તો ચાલો હવે ભારતના કેટલાક સૌથી ફેમસ અને અનોખા વન્યજીવોને મળીએ. કારણ કે દરેક જંગલ પોતે એક અનોખી દુનિયા છે, એક ઇકોસિસ્ટમ છે જે ત્યાં રહેતા જીવોને ખોરાક અને રહેવાની જગ્યા પૂરી પાડે છે.
અને આ બધું એકદમ નાજુક સંતુલન પર ટકેલું છે, જ્યાં દરેક જીવ જીવતા રહેવા માટે બીજા પર આધાર રાખે છે. એક ઉદાહરણ લઈએ. સુંદરવનના જે મેંગ્રુવ જંગલો છે એ રોયલ બંગાળ ટાઈગરનું ઘર છે. તો બીજી તરફ અપડા ગુજરાતમાં ગીરના જે સૂકા પાનખર જંગલો છે એ એશિયાટિક સિંહોનું આખી દુનિયામાં એકમાત્ર ઘર છે. આ બંને શાનદાર પ્રાણીઓ પોતપોતાના વિસ્તારમાં રહેવા માટે એકદમ ટેવાયેલા છે. અને આ લિસ્ટ અહીં જ નથી અટકતું. આપણો ભવ્ય રાષ્ટ્રીય પક્ષી મોર એ મેદાનોમાં જોવા મળે છે, તો હિમાલયના પર્વતીય જંગલોમાં રીંછ જેવા પ્રાણીઓ રહે છે. કહેવાનો મતલબ એ છે કે દરેક વિસ્તાર પોતાના ખાસ જીવોને સાચવે છે અને એમનું પાલનપોષણ કરે છે. તો આપણે અત્યાર સુધી જોયું કે કેવી રીતે જમીન, આબોહવા, વનસ્પતિ અને વન્યજીવન આ બધું એકબીજા સાથે જોડાયેલું છે. પણ આ જે જોડાણ છે ને એ બહુ જ નાજુક છે, એટલે હવે એને સાચવવું કેટલું જરૂરી છે એના પર ધ્યાન આપીએ. જીવનનું આ અદ્ભુત ઝાડું, આ જૈવ વિવિધતા એક અમૂલ્ય ખજાનો છે, અને એને સાચવવી એ આપણી બધાની જવાબદારી છે, જેથી આવનારી પેઢીઓ પણ આ બધું જોઈ શકે, માણી શકે. અને આ કામ માટે જ વન્યજીવોની સુરક્ષા માટે કેટલાક ખાસ માળખા બનાવવામાં આવ્યા છે. આ સંરક્ષણ માટે મુખ્યત્વે 3 પ્રકારના વિસ્તારો છે. પહેલું છે અભયારણ્ય, જે કોઈ એક ખાસ પ્રજાતિનું રક્ષણ કરવા માટે હોય છે, જેમ કે કોઈ પક્ષી અભયારણ્ય. બીજું છે રાષ્ટ્રીય ઉદ્યાન, જે આખા ઇકોસિસ્ટમ એટલે કે ત્યાંના બધા જ જીવો અને વનસ્પતિનું રક્ષણ કરે છે. અને ત્રીજું છે જૈવ આરક્ષિત ક્ષેત્ર, જે આ બધામાં સૌથી મોટું અને વ્યાપક હોય છે, જેનો હેતુ સંપૂર્ણ જૈવ વિવિધતાને બચાવવાનો છે. તો સવાલ એ છે કે આ નાજુક સંતુલનને આવનારી પેઢીઓ માટે આપણે કેવી રીતે ટકાવી શકીએ? આનો જવાબ કોઈ એક વ્યક્તિ પાસે નથી, પણ આપણા બધાના નાના નાના પ્રયત્નોમાં છુપાયેલો છે. આ અદ્ભુત કુદરતી વારસાની રક્ષા કરવી કે પછી એને નષ્ટ થવા દેવો, એ પસંદગી આપણા હાથમાં છે. આ એક એવો વિચાર છે જેના પર આપણે સૌએ મનન કરવું જોઈએ.